મોમ તને નહીં સમજાય ગુજરાતી ફિલ્મ જે થિયેટરની અંદર રિલીઝ થઈ ચૂકી છે. જે ફિલ્મ પહેલા વીકમાં જે શો રિલીઝ થયા હતા એના કરતાં પણ હવે શો વધારી દીધા છે અને દરેક શો હાઉસફુલ જઈ રહ્યા છે. ફિલ્મમાં એવું તો શું છે? તો ફિલ્મની અંદર ઘર અને મકાન આ બે વચ્ચેની તફાવત, અંતર જે કોતે અગર એ સમજવું હોય ને તો આ ફિલ્મ જોવી પડશે તમારે. ફિલ્મ ફૂલ ઓન ડ્રામા, સ્ટોરી, ફેમિલી મૂવી છે. બધા જ એક સાથે બેસીને દેખી શકે એવી ફિલ્મ છે. ફિલ્મની અંદર દરેક ઘરમાં એક સુંદર મજાનું માં હોય જ છે, પણ કેટલાક લોકો સમજે છે, કેટલાક લોકો એને અવોઇડ કરે છે. માનું વિઝન બહુ જ અલગ બતાવવામાં આવ્યું છે અને હોય છે પણ ખરું, પણ આપણે જમાનાની સાથે બદલાઈ જતા હોય છે, પણ માં નહીં. માં એના છોકરા, એના ફેમિલીને લઈને, એના ઘરને લઈને એટલું જ પોઝેસિવ હોય છે, બટ આપણે એમની ફિલિંગ્સ નથી સમજી શકતા. એટલે જ આપણે કહેતા હોય છે કે મોમ તને નહીં ખબર પડે, તને નહીં સમજાય, તું રહેવા દે. ફિલ્મ જોયા પછી કદાચ તમારો આ જવાબ બદલાઈ શકે છે અને ફિલ્મ ખરેખર ખૂબ સરસ છે. ફિલ્મનું એનું ડિરેક્શન અને એની સ્ટોરી લાઇન એવી રીતના છે કે ફિલ્મ એન્ડ સુધીમાં કદાચ તમારી આંખમાં આંસુ લાવવા માટે પણ સક્સેસ થઈ શકે છે. ફિલ્મ ખરેખર દરેક સ્ટારકાસ્ટની એક્ટિંગ ખૂબ જ સરસ છે. કોમેડી પણ અંદર ફિલ્મની અંદર બતાવવામાં આવી છે, પણ એની સાથે સાથે જ એક સરસ મજાનો મેસેજ પણ આપવામાં આવ્યો છે કે માં એક એવું કેરેક્ટર, એવું એક આપણા લાઈફનું પાત્ર છે. દરેકને હોય છે માં. કદાચ ભાઈ ના હોય, બેન ના હોય, પણ માં દરેકને હોય છે. બટ કેટલાક લોકો એના પ્રેમથી વંચિત રહી જતા હોય છે અને કેટલાક લોકો સાથે હોવા છતાં એના પ્રેમથી દૂર ભાગે છે. તો આ બંને વચ્ચેનો તફાવત કે જે લોકો સાથે માં છે અને જે લોકો સાથે માં નથી, તો બે વચ્ચેના માની ડેફિનેશન બહુ અલગ આવતી હોય છે. એને લઈને, એના વ્યૂઝને લઈને અને એને લોકો કેટલું મિસ કરે છે, ફિલ્મની અંદર જરૂર જોવા મળશે. તો ફિલ્મ જરૂર જુઓ. તો મોમ તને નહીં સમજાય ગુજરાતી ફિલ્મ જે થિયેટરની અંદર સક્સેસફુલી રન કરી રહી છે. શો પણ હાઉસફુલ જઈ રહ્યા છે. ડે બાય ડે એના શો પણ વધી રહ્યા છે. ફિલ્મ ખરેખર સારી છે. ફિલ્મને આપણે આપીશું 4.5 સ્ટાર આઉટ ઓફ 5.